ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું નરસિંહ અવતારની કથા. ભગવાન શ્રી હરિનો નરસિંહ અવતારની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી હરિ વિષ્ણુ હંમેશા તમારી સર્વ મનોકામના પૂરી કરે અને તેમની કૃપા સદાય આપણા ઉપર બની રહે એવી પ્રાર્થના સાથે ચાલો આપણે વાર્તા સાંભળીએ. એવી પ્રાર્થના છે મારી પ્રભુને. મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બોલો નરસિંહ ભગવાનની જય. વૈશાખ માસની શુક્લ પક્ષની 14ના દિવસે નરસિંહ ભગવાનની જયંતિ મનાવવામાં આવે છે. નરસિંહ અવતાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનું 10મા અવતાર 10 અવતારોમાંથી ચોથો અવતાર છે. તેમનું શરીર નર જેવું અને મુખ સિંહ જેવું છે, માટે તેમનું નામ નરસિંહ પડ્યું. પુરાણો અનુસાર આ પાવન પવિત્ર દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ રૂપમાં અવતાર લીધો હતો. દૈત્યોના રાજા હિરણ્યકશ્યપનો વધ કરીને ધર્મની રક્ષા કરવા માટે આ દિવસે ભગવાન નરસિંહના જયંતિના રૂપમાં બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે. વૈશાખ માસની શુક્લ પક્ષની 14મા દિવસે ભગવાન શ્રી હરિએ નરસિંહ અવતાર ધર્યો હતો. તો પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની દક્ષ રાજા દિતિના ગર્ભથી 2 મહાન પરાક્રમી બાળકોનો જન્મ થયો. એમાં મોટાનું નામ હિરણ્યકશ્યપ અને નાનાનું નામ હિરણ્યાક્ષ હતું. બંને ભાઈઓમાં બહુ પ્રેમ હતો અને બંને મહાબળી, શક્તિશાળી, અતિ પરાક્રમી, અમિત પરાક્રમી અને આત્મબળથી સંપન્ન હતા. બંને ભાઈઓએ દેવતાઓને યુદ્ધમાં પરાજિત કરીને સ્વર્ગ પર અધિકારી જમાવી લીધો હતો. એક સમયની વાત છે, જ્યારે હિરણ્યાક્ષે પૃથ્વીને પાતાળમાં લઈ જઈને સંતાડી દીધી, ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા માટે હિરણ્યાક્ષનો વધ કરી દીધો. તેના પ્રિય ભાઈના હિરણ્યાક્ષના વધથી દુઃખી થઈને હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વત પર ચાલ્યો ગયો તપ કરવા માટે. તે ભગવાન વિષ્ણુ સાથે તેના ભાઈનો બદલો લેવા માંગતો હતો, માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરવા લાગ્યો. ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મદેવાય નમઃ કરીને તપસ્યા કરે છે. આ બાજુ ઇન્દ્રદેવ વિચારે છે કે આ જ સાચો સમય છે દૈત્યોને પરાસ્ત કરવાનો. તો એમાંથી અગ્નિદેવ બોલ્યા, બીજા બધા દેવતાઓ પણ બોલ્યા, તો પછી ચાલો આપણે દૈત્યો પર આક્રમણ કરી દઈએ. આમ વિચાર કરી યોજના બનાવીને દેવતાઓએ હિરણ્યકશ્યપના રાજ્ય પર આક્રમણ કરી દીધું અને તેમને રાજ્ય વિહીન કરી દીધા. દૈત્યગણ આ યુદ્ધમાં પરાજિત થઈને પાતાળલોકમાં ભાગી ગયા. તો દેવતાઓ ઇન્દ્રદેવને કહે છે કે લાગે છે કે બધા જ દેવતા ડરીને પાતાળલોક ભાગી ગયા છે, છુપાઈ ગયા છે. માત્ર હિરણ્યકશ્યપની પત્ની કયાધુ મહેલમાં બચી છે. ઇન્દ્રદેવ બોલ્યા કે કયાધુને બંદી બનાવી દો. પછી દેવરાજ ઇન્દ્રએ હિરણ્યકશ્યપના મહેલમાં પ્રવેશ કર્યો અને તેની પત્ની કયાધુને બંદી બનાવી દીધી. કયાધુ કરગરવા લાગી, બચાવો, કોઈ મારી રક્ષા કરો. એ કરગરતી હતી, મને છોડી દો, છોડી દો. દેવરાજ ઇન્દ્ર બોલ્યા, નહીં નહીં, અમે એક દૈત્યની પત્નીને ન છોડી શકીએ. આ તો અમારા દેવતાઓ માટે હાનિકારક છે. પછી દેવરાજ ઇન્દ્ર કયાધુને બંદી બનાવી લઈને જઈ જ રહ્યા હોય છે, તો રસ્તામાં તેમને નારદ મુનિ મળ્યા અને નારદ મુનિ બોલ્યા, નારાયણ નારાયણ, હે દેવરાજ ઇન્દ્ર, કયાધુને ક્યાં લઈ જઈ રહ્યા છો? ઇન્દ્રદેવ બોલ્યા, હે નારદજી, હે દેવર્ષિ, કયાધુના ગર્ભમાં હિરણ્યકશ્યપનો અંશ છે. જો તે જીવતું રહેશે તો એક દૈત્ય વધારે જન્મ લેશે. હું આવું ક્યારેય નહીં થવા દઉં. એટલે ઇન્દ્રદેવને કહે છે, નારદજી બોલ્યા, હે દેવરાજ ઇન્દ્ર, કયાધુના ગર્ભમાં જે બાળક છે, જે પડી રહેલો છે બાળક, તે આગળ જઈને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બનશે. આ બાળકને મારવું તે તમારી શક્તિની બહારની વાત છે, માટે કયાધુને છોડી દો. નારદજીના આવું કહેવાથી કથનનું માન રાખી ઇન્દ્રદેવે કયાધુને છોડી દીધી અને પાછા ચાલ્યા ગયા. નારદજી કયાધુને એના આશ્રમમાં લઈ આવ્યા અને બોલ્યા, દીકરી, તું અહીં આરામથી રહે. તારો પતિ હિરણ્યકશ્યપ તેની તપસ્યા પૂરી કરીને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તું સુખપૂર્વક આ આશ્રમમાં રહે. કયાધુ બોલી, હે દેવર્ષિ નારદ, તમે મારી અને મારા આવનારા બાળકની રક્ષા કરી છે. હું સદાય તમારી આભારી રહીશ. કયાધુએ પવિત્ર આશ્રમમાં નારદજીના સુંદર પ્રવચનો સાંભળતી હતી. ભક્તિ, ભજન, કીર્તન સાંભળતી હતી. સુંદર પ્રવચનો સાંભળતી હતી. સુખપૂર્વક રહેવા લાગી. કયાધુના ગર્ભમાં રહેલા બાળક પણ આ ભક્તિ, કીર્તન, પ્રવચન, ભગવાનના નામો સાંભળતું હતું.
એટલે એનામાં પણ એના પેટમાં રહેલા બાળક પર પણ ઊંડો પ્રભાવ પડ્યો. ભગવાન વિષ્ણુના નામના જાપ કયાધુ અને તેના ગર્ભમાં રહેલા બાળક પર સદાય પડતા રહેતા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ નામ જાપ સદાય કયાધુ અને એનું બાળક સાંભળતું હતું. આમ ધીરે ધીરે સમય વીત્યો અને કયાધુએ એક સરસ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ રાખ્યું પ્રહલાદ. આ બાજુ બીજી તરફ હિરણ્યકશ્યપની કઠોર તપસ્યા પૂરી થઈ ગઈ હતી. બ્રહ્માજી પ્રગટ થયા અને બોલ્યા, હે હિરણ્યકશ્યપ, હું તારી તપસ્યાથી પ્રસન્ન થઈ ગયો છું. હવે તારે જે જોઈએ એ વરદાન માંગી લે. હિરણ્યકશ્યપ બોલ્યો કે હે બ્રહ્માજી, મને એવું વરદાન આપો કે મને ન કોઈ ધરતી ન કોઈ ઘરની અંદર મારી શકે, ના કોઈ ઘરની બહાર, ના કોઈ અસ્ત્રથી મને મારી શકે, ના કોઈ શસ્ત્રથી, ના મને કોઈ દિવસમાં મારી શકે, ના કોઈ રાતથી, ના કોઈ મનુષ્ય મારી શકે કે ના કોઈ પશુ મારી શકે, ના મને કોઈ આકાશમાં મારી શકે કે ના કોઈ મને પૃથ્વીમાં મારી શકે. તો બ્રહ્માજી બોલ્યા, ઠીક છે પુત્ર, જો તારી આવી જ ઈચ્છા છે તો હું તને આ વરદાન આપું છું. વરદાન મળ્યા પછી હિરણ્યકશ્યપને એના પર બહુ અહંકાર આવી ગયો અને એ ત્રણેય લોક પર અત્યાચાર કરવા લાગ્યો. થોડા સમય કયાધુ પણ તેના પુત્ર પ્રહલાદને લઈને મહેલમાં આવી ગઈ. ભક્ત પ્રહલાદ શિક્ષા દીક્ષા ગ્રહણ કરવા ગયા તો ત્યાં પણ એ શ્રી હરિનું નામ જ જાપ કર્યા કરતા. જ્યારે આ વાત હિરણ્યકશ્યપને ખબર પડી તો એ ક્રોધમાં આવી ગયો અને કહે છે કે આ દૂર આત્મા છે, બહુ મોટો પાપી છે, આને મારી નાખો. હવે આના જીવવા રહેવાનો કોઈ અર્થ નથી, કેમ કે આ શત્રુ પ્રેમી છે. શત્રુ પ્રેમી તો કુળનો નાશ કરનાર હોય છે. કયાધુ બોલી કે હે સ્વામી, નહીં નહીં, આવું ન કરશો, મારા બાળકને છોડી દો. સ્વામી, મારા બાળકને છોડી દો, આ તમારો પુત્ર છે. સૈનિકોએ પ્રહલાદને અનેક પ્રકારથી મારવાની કોશિશ કરી, ઘણી યાતનાઓ આપી, પણ તેમના બધા જ પ્રયાસ શ્રી હરિની કૃપાથી અસફળ રહેતા હતા. હિરણ્યકશ્યપુ પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્રમાં ફેંકાવી દે છે, ઝેરીલા સાપો કરડાવે છે, પર્વતોના ઊંચા ઊંચા શિખરો ઉપરથી નીચે ફેંકાવે છે, પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ જ થતું નથી. ઝેરેલું ભોજન પણ જમાડે છે, પણ એ ભોજનની અસર પણ પ્રહલાદ પર કોઈ પડતી નથી. જ્યારે પ્રહલાદને મારવાના બધા જ ઉપાયો નિષ્ફળ ગયા ત્યારે હિરણ્યકશ્યપની બહેન હોળિકા આવી. તેની પાસે આવીને બોલી, ભાઈ, તમે ચિંતા ન કરો, હું પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી જઈશ. તમને યાદ છે ને કે મારી પાસે બ્રહ્માજી દ્વારા દીધેલી એક ચાદર છે, જેને ઓઢીને મારી ઉપર કોઈ અગ્નિનો પ્રભાવ નથી પડતો. તો હું ખોળામાં લઈને બેસી જઈશ એટલે પ્રહલાદ અગ્નિમાં બળી જશે. હિરણ્યકશ્યપ બોલ્યો કે બહેન હોળિકા, હું હમણાં જ મારા સૈનિકોને આદેશ આપું છું કે અગ્નિ પ્રગટાવી તૈયાર કરે, બધો પ્રબંધ કરે. ત્યાર પછી હોળિકા પ્રહલાદને લઈને સળગતી અગ્નિમાં જઈને બેસી ગઈ. ઈશ્વરની કૃપાથી પ્રહલાદને તો કંઈ થયું નહીં, પણ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. આ ખબર જ્યારે હિરણ્યકશ્યપને મળી તો બોલ્યા, શું મારી બહેન હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ છે? તમે અત્યારે પ્રહલાદને બોલાવી મારી સામે હાજર કરો. સૈનિકો પ્રહલાદને લઈ આવ્યા. પ્રહલાદે તેના પિતાને પ્રણામ કર્યા અને બોલ્યો, હે પ્રણામ પિતાજી, જય શ્રી હરિ, જય શ્રી હરિ. હિરણ્યકશ્યપુને આવું કહ્યું એટલે હિરણ્યકશ્યપ કહે છે કે દુષ્ટ પાપી, મારી સામે ઊભો રહીને તું શ્રી હરિનું નામ લઈ રહ્યો છે, તારો એ ઈશ્વર ક્યાં છે? પ્રહલાદ બોલે છે, પિતાજી, શ્રી હરિ તો અહીં પણ ઉપસ્થિત છે, અહીં બધે જ ઉપસ્થિત છે. શ્રી હરિ કણ કણમાં વાસ કરે છે. તો હિરણ્યકશ્યપુ તેના પિતા કહે છે કે તો શું હું તારો શ્રી હરિ અહીં મહેલમાં પણ ઉપસ્થિત છે? પ્રહલાદ બોલ્યો, હા પિતાજી, શ્રી હરિ આ મહેલમાં પણ છે. તો હિરણ્યકશ્યપ બોલે છે, જો તે અહીં છે તો મને આ થાંભલામાં કેમ નથી દેખાતો? શું તારો વિષ્ણુ આ થાંભલામાં પણ છે? પ્રહલાદ બોલ્યો, હા પિતાજી, મને તો આ થાંભલાપણમાં પણ શ્રી હરિ દેખાય છે. પછી તેના પિતાજીએ સૈનિકોને આદેશ આપ્યો કે આ વિષ્ણુ ભક્ત પ્રહલાદને આ થાંભલા સાથે બાંધી દો. જોઉં છું કે તેનો શ્રી હરિ કેવી રીતે બચાવે છે તેને. આ સાંભળી કયાધુ દોડીને આવી અને હિરણ્યકશ્યપને વિનંતી કરવા લાગી, સ્વામી, આ બાળક છે, એને છોડી દો. હું તમને વિનંતી કરું છું, આ મારા પુત્રને છોડી દો. તો એ બોલ્યો, હિરણ્યકશ્યપુ કહે છે, નહીં નહીં, આવું ન થઈ શકે. જો તેનો હરિ બચાવવા માંગતો હશે ને તો આ થાંભલામાંથી બહાર આવશે. પ્રહલાદ આંખો બંધ કરીને જય શ્રી હરિ નામનો જાપ કરી રહ્યો હતો. આ જોઈને ક્રોધમાં આવીને હિરણ્યકશ્યપે તેને પોતાને સંભાળી ન શક્યો, તેનો ગુસ્સા પર એ કાબુ ન કરી શક્યો, એટલે તેણે બહુ જોરમાંથી એ થાંભલા ઉપર ગદાથી વાર કર્યો. પછી એ થાંભલામાંથી
વિચિત્ર પ્રાણી બહાર નીકળ્યું. તેનું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું હતું. આ જોઈને બધા જ ચોંકી ગયા, ડરી ગયા. અને આ જ શ્રી હરિ વિષ્ણુનો નરસિંહ અવતાર હતો. તેમનું રૂપ બહુ ભયંકર હતું. વિકરાળ રૂપધારી ભયંકર અવાજથી ગર્જના કરી રહ્યા હતા. તેની નજીક જવાનું સહાય કોઈનીથી થતું ન હતું. એનું રૂપ એટલું વિકરાળ હતું, એ એવી ગર્જના કરી રહ્યા હતા કે કોઈનું સાહસ જ નહોતું કે એની પાસે કોઈ જાય. આ જોઈને હિરણ્યકશ્યપ ગદા લઈને નરસિંહ ભગવાન પર તૂટી પડ્યો. બંને વચ્ચે બહુ યુદ્ધ થયું. નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપને પંજો મારી પકડી લીધો અને ઘસીને મહેલની ચોખટ પર એટલે કે ઉમરામાં લઈ ગયા. ઉમરામાં જઈને ખોળામાં લઈને બેસી ગયા અને બોલ્યા, હિરણ્યકશ્યપ, બ્રહ્માજીના વરદાનનો આદર કરતા હું તારો વધ કરી રહ્યો છું. ના અત્યારે દિવસ છે, ના રાત છે, આ સંધ્યા વેળા છે. ના ઘરની અંદર છે તું કે ના ઘરની બહાર છે. હું તને ઉમરામાં મારી રહ્યો છું. ના હું મનુષ્ય છું કે ના હું પશુ છું. મારું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર પશુનું છે. હું તને કોઈ અસ્ત્રથી કે ન કોઈ શસ્ત્રથી મારી રહ્યો છું. હું તને મારા નખોથી મારી રહ્યો છું. આટલું કહીને નરસિંહ ભગવાને તેના નાખોથી હિરણ્યકશ્યપના કાળજાને ફાડીને પૃથ્વી પર ફેંકી દીધો. ત્યાં ઉભેલા અસુરો અને દૈત્યો પણ ભગવાને બધાને મારી નાખ્યા. ભગવાન નરસિંહના ક્રોધ વધારે ને વધારે વધતો જ ગયો. તે હિરણ્યકશ્યપના સિંહાસન પર બિરાજમાન થયા અને ખૂબ ઊંચેથી ગર્જના કરવા લાગ્યા. ક્રોધપૂર્વક ગર્જના કરી રહ્યા હતા. કોઈનું પણ સાહસ ન હતું કે તેની પાસે જાય, તેમને શાંત કરે. દેવોના આગ્રહ કરવાથી મા લક્ષ્મી નરસિંહ ભગવાન પાસે આવ્યા. ભગવાનનું ઉગ્ર રૂપ જોઈને મા લક્ષ્મી પણ ભયભીત થઈ ગયા. પછી બ્રહ્માજીએ પ્રહલાદને કહ્યું કે હે પુત્ર પ્રહલાદ, હવે તું જ ભગવાન નરસિંહને શાંત કરી શકે એમ છે. જા, એની નજીક જા. પ્રહલાદ ભગવાનની નજીક ગયો અને હાથ જોડીને તેમના ચરણો પાસે બેસી ગયો અને ભગવાન નરસિંહના ક્રોધને શાંત કરે છે. ભગવાનનું જપ કરે છે, નામ લે છે. ભગવાન નરસિંહ પ્રહલાદથી શાંત થયા. પ્રહલાદને ખોળામાં બેસાડ્યો અને વાલ કર્યો અને પ્રહલાદના આગ્રહથી તે ભગવાન વિષ્ણુના રૂપમાં અસલ સ્વરૂપમાં પાછા આવ્યા અને પ્રહલાદને આશીર્વાદ આપીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તો મિત્રો, આવી રીતે ભગવાન શ્રી હરિએ વિષ્ણુએ નરસિંહ અવતાર ધર્યો હતો અને વૈશાખ સુદ શુક્લ પક્ષની 14ના દિવસે, આ તિથિના દિવસે નરસિંહ અવતાર ધર્યો હતો. તો માટે મિત્રો, આજે આ કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તો આ કથા પૂરા મનથી સાંભળજો, બીજાને પણ સંભળાવજો અને આ વિડીયો લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.